વિચાર તો કરો, ઝળહળતી જ્યોતું કોઈના બિલ નું આવે એવા સૂર્યચંદ્રના તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું હશે સાહેબ? દુલા કાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાંકળનારી ખેડૂત ઊભો ક્યાં હશે? બે મસાલો બાળતો અજવાળતો ઊભો મસાલી ક્યાં હશે? સૂર્યચંદ્રની બે મસાલો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડનો માલિક ઊભો ક્યાં હશે? તો કે ધરતી ઉપર, તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી લાવતો ક્યાંથી હશે? અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે? હે? અને હવે સાંભળજો, ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે? ધરતી ઉપર ભગવાને ભાઈતું પાડીને ગામડા શેર વેરાન વગડો, ક્યાંય નદી, ક્યાંય નાળા, ક્યાંય આંબા, ક્યાંય આંબલી, ભાતના બુટા કર્યા તો કિનારી કઈ છાપશે? અને આ બીબા ઘીરે કેટલા હશે? રંગરેજી કેવો હશે સાહેબ? આ વિશ્વમાં કોઈની એક અણહાર ન આવે. વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં. એ રંગરેજી કેવો હશે? અને છેતરે નહીં છેતરાઈના અબજોનો આળથીઓ દી છે સાહેબ. એક તો કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં, છેતરાય નહીં. નકર આપણી ફૂલ તૈયારી છે એને છેતરવાની સાહેબ ભગવાનને. આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે. વચ્ચે વાત કરી દઉં, વિભીષણ મળવા આવ્યા ને રામને, ત્યારે રામને વિભીષણ મળવા આવ્યા એટલે રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. સાંભળજો, આઈએ લંકેશ, એ જ ક્ષણે લંકા આપી દીધી. બોલો, સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે. આઈએ લંકેશ, લંકા દઈ દીધી. અને પછી સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી, લંકા દઈ દીધી તો કહા કે હજી રાવણના હાથમાં વખત છે. કાલ સવારે એને સુમતિ આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલ કહે કે ત્રાહીમાન શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ. પણ એને અહીં તો આવવા દે બધા માણસ. તને એમ ને કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં? હું લંકા દઈ દઉં ભાઈ, મારી અયોધ્યા આપી દઉં. જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાય ક્યાં આવડે છે? અટાણે તો નોટુનું ચલણ આવ્યું, પહેલાં તો પરચૂણ આવતું, 5 યાન 10 યાન એવા. અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં હાથ રાખીને દસ્યું ગોતે. હવે જાજા પરચૂણમાં દસ્યું પકડવું કેમ? પછી આમ કરકરિયા જોવે, આમ આ લાહી પાવલી પટ મૂકી દે, લાહું આઠાની પટ મૂકી દે, લાહું રૂપિયો પટ મૂકી દે. કરકરિયા આવ્યા નથી, દહિયું કાઢ્યું નથી સાહેબ. અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય. ભલા માણા, તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયા દહિયાના ઘા કર મારી પાસે. હે એવું છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે તો હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો હશે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે. કલ્પના તો કરો તમે, દુલા કાગ લખે છે કે 3 વેતરું હરપનું ભોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાચ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે? કોઈ દી કલ્પના કરી તમે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ. બાકી છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે હિસાબો સૌના. છેતરે બહુ સાહેબ માણાઓ, બહુ છેતરે. એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે હા. શું ભાવ રાખ્યો છત્રીનો? કે 40 રૂપિયા. તો 40 રૂપિયા હોય બહુ મોંઘી. તો તારે કેટલામાં લેવી? તો મારે તો 5 રૂપિયામાં લેવી. તો એમ કહીને મફત લઈ જા. તો 2 દેજો. તો 2 છત્રીઓ એને દીધી. એને એમ કે આ દાંત કાઢે હતા. તો છત્રીઓ લઈને ભાગ્યો તો વાહે વેપારી મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે જોડ્યા, નકર બસ વહી જાત મારી. આ મારા ગામડાની એક આ બસ છે, આ એક જ. ગાલિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ? ગાલિયા લઈને જ રખડવું છે. દુકાને ગણાય જો કાપડની દુકાને હવે તો વાંધો નથી ને કે પહેલાં તો કાપડની દુકાન જઈને બેહે એટલે શું કહે ખબર? વેપારી કે ચા પીશો કે કોફી? તો કે 2 પીવું, 2 કોફી ચા 2 પી. પછી તાકા બતાવે, આ તાકો, આ કાપડનો તાકો. પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું? તમાકુવાળું પાન ને સિગરેટ 2. ભલે. પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો?
તો કે આનો 50 રૂપિયાનું મીટર. તો કે મને ન પોહાય. એર કન્ડિશન ઉનાળો હોય ને એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય, હાવ પાન ખવાઈ ગયું, બીડી પીવાઈ ગઈ, ચા પીવાઈ ગયો, અને પછી કે મને 50 રૂપિયાનું મીટર ન પોહાય. કે તમને કેટલાનું પોહાય? તો કે મને 5 રૂપિયાનું પોહાય. તો કે એ અમને ન પાય. તો આ લ્યો આ માલ તમારો ભાઈ, હા અમે હાલ્યા લ્યો. વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને ત્યાં ભૂકા કાઢી નાખે. રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો? તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે એટલે 1000 રૂપિયા કીધા રેડિયાના. તો કે 1000 રૂપિયા ન હોય રેડિયાના. તો કે તમારે કેટલામાં જોઈએ? તો 100 રૂપિયામાં. 100 રૂપિયા જ કિંમત હતી એની. કે 100 રૂપિયામાં જોઈએ? તો કે હા. તો હાલો ઉપાડો. હવે ક્યાં જાય? હાલો હાલો ઉપાડો ઉપાડો ઉપાડો. હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય? તો કે આમાં બધા સ્ટેશન પકડાય. વેપારી કે એમ? તો કે હા. બસ સ્ટેશન પકડાય? તો કે એ ન પકડાય. તો રેલવે સ્ટેશન તો પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે પોલીસ સ્ટેશન પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે શું કરવા? મારે તો આ 3 સ્ટેશનના જ કામ છે, મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી. છેતરે નહીં છેતરાય ના અબજોનો હાડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો હશે. હે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું. લખધણીની મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, બસ મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું. પછીના તબલચી છે એનું નામ પ્રભુદાન ગઢવી છે. 2 ભાઈઓ છે, બહુ સારું તબલું વગાડે છે. મંજીરામાં મહેશ ગઢવી છે. જો ગઢવી જ છે, સાગરદાન ગઢવી, મહેશદાન, પ્રભુદાન, ભીખુદાન. એક મનોજ મકવાણા છે જો મજીરામાં. હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી, ખોટું લાગે એટલે, પણ આ તો 2 પાસ થઈ ગયા. મજીરાવાળા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે. ઘડીકમાં નો મેળ પડે, કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એને. હવે આ વગાડે એ તો કહેવાય નહીં. મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આવી. પણ આ તો બધી પાસ થઈ ગયા છે. પણ 5-5 રૂપિયા ભારના મજીરા સોરસનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબ. મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામના ઇન્ટરવ્યુમાં આવે, મને કે તમે તો હું ગાયું હું બોલ્યા, મેં કાંઈ સાંભળ્યું જ નહીં. મેં કીધું તમે હતા ક્યાં? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું કાં તો સાંભળ્યું નહીં કાં? મને કે હું તમારા મજીરાવાળા હું જોયા કર્યો. એને માથામાં કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, લાગવા જ ન દીધું. મને કે હવે એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય?